કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન ભગવાન કી જય. તો 5 સ્કંદની કથા આપણે સાંભળી. 6ઠા સ્કંદની કથામાં ભાગવતનો સાર છે. પરીક્ષિત રાજાએ જે પ્રશ્ન કર્યા છે, સુખદેવજી મહારાજ ભાગવતનો સાર કહેવા જઈ રહ્યા છે. જે કથા સાંભળી આપણે કૃતાર્થ બનીએ છીએ. જે માણસ મન વચન અને કર્મથી કેવલ પાપ જ કરે છે, પુણ્ય વિચારતો નથી, તો એ ભાગવત સાંભળેલું વ્યર્થ છે. ભાગવતમાં બેઠા પછી મન, આપણું મન કેવું છે, શ્રોતાને કેવો કીધો છે ભાગવતમાં? હરાયા ઢોર જેવું. આપણે તો બધા ગામડામાંથી શહેરમાં ગયેલા છીએ એટલે ખબર તો પડે ને કે ઢોર જ્યારે ભેંસ છે ને એ તળાવમાં નાવા જાય ને એટલે એની ઉપર જે બધી શરીર ઉપર બગઈઓ ચોટી હોય ને એ બધી કિનારે બેસી જાય, અને પછી જેવી નાઈને બહાર નીકળે એટલે પાછી બધી, બસ આપણે ભેંસ જેવા જ છીએ શ્રોતા. આપણે જ્યાં સુધી અહીં બેઠા છીએ ને ત્યાં સુધી બધી બગઈઓ આ દરવાજાની બહાર મૂકી દીધી છે. અમદાવાદમાં છોકરો વહુ શું કરે છે, કેટલું બગાડ કરતા હશે, રોજ હોટલમાં જતા હશે, મારા છોકરાને બહુ ખર્ચો કરાવતી હશે, ગેસનો બાટલો ટાઈમસર નોંધાવ્યો હશે કે નહીં. આ બધી જડો જથા રૂપી બગઈઓ અત્યારે આ ઋષિકેશ છે ને એના દરવાજા બહાર છે. પણ જેવા 27-26 તારીખે જેવી પૂર્ણાવતી થશે કે 27 સવારે પાછી બગઈઓ લાગી જશે આપણને. એટલે ઢોર જેવા શ્રોતા કીધા છે આપણને. હે, શ્રોતા તો આપણે છીએ, પણ જો કદાચ આ મન આપણું ચંચલ છે, અને એટલે જ કહ્યું છે ને, અમારી બહેનો એમ કે છે કે જેટલો લાવો મળ્યો છે એટલો લઈ લેવો પડે. આજીનો લાહાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે. મેં તમને પહેલા દિવસથી જ કહ્યું છે ને કે ભગવાનને તાળી પાડીને બોલો ને એ વધારે ગમે છે, બરાબર? પણ તોય તમે તાળી પાડતા નથી. બહુ સુંદર વાત કરી છે કે એક ભાઈ, મારી કથા હતી અહીં આંજોલ ગામમાં, એ ગામ બધું દરબારી ગામ છે, ત્યાં મારી કથા હતી. એક બાપુ રોજ આગળ જ બેસે, આગળ બેસે પણ તાલી ન પાડે. હું કહું દાદા તાલી પાડો ને, તમે નથી પાડતા આગળ બેસીને, તે પાછળવાળાય નથી પાડતા. મન કે નહીં પડે, થાય કરી લેવાનું. હવે એને શું કરી લઈએ આપણે? મેં કીધું કાંઈ વાંધો નહીં, આ તો મારા રામનો દરબાર છે ભાઈ, મારા કનૈયાનો દરબાર છે, અને પ્રભુના દરબારમાં બેસી તાળી તો મોટો ભૂપ હોય ને એ પાડે. આ તો પ્રભુના નામની તાળી પાડવાની છે. પણ એમણે ન પાડી, 9 દિવસ સુધી ન પાડી, એમ જ બેસી રહ્યા. પછી બીજા વર્ષે અમારી એક ગામમાં કથા હતી, ત્યાં પાછા સાંભળવા આવ્યા. પણ કહેવાય છે કે જ્યારે ઉત્તરાયણનો સમય હતો અને એ ધાબે છોકરાને ફિરકી પકડવા ચડ્યા હશે, અને ડાયાબિટીસના દર્દી તે ઉપરથી હેઠા પડ્યા ને, તે કોણીએથી હાથ ભાંગી ગયો, ચરી પાડી નહીં એટલે હાથ કપાવવો પડ્યો. અને પછી અમારી કથામાં આવ્યા તે પછી અમે ધૂન ગવડાવી, શ્રી રામ જય રામ જય જય રામ. એટલે બધા 2 હાથથી તાળી પાડીને ગાય. અને પેલા જે બાપુ હતા ને જે કહેતા હતા તાળી નહીં પાડું, એ આમ ગાય, શ્રી રામ જય રામ જય. એટલે આમ તાળી ના પાડવી હોય તો પછી 2 હાથથી તાળી પાડો. નહીં તો પછી આમ તૈયાર ઉત્તરાયણ આવે છે, હર વર્ષે આવે છે.
અને ડાયાબિટીસના દર્દીએ છીએ, નહીં હોય તો આવી જશે. કેમ કે આ તો રામનો દરબાર, આમાં શરમ ન હોવી જોઈએ તાળી પાડવામાં. મૂછ માથે લીંબુ ઠેરાવીને બેઠા હોય ને ભોળાનાથે ભાઈ ભગવાનના કામમાં તાળી પાડી છે. કૃષ્ણનો રાસ રમવા મારો ભોળો નાથી ગયો તો બાપ. હે એક બાર શ્રી ભોલે ભંડારી, एक बार श्री भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए, हो गोकुल में आ गए. एक बार श्री भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए. पार्वती ने मना किया पर, हाँ हाँ पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी गोकुल में आ गए, हो गोकुल में आ गए. एक बार श्री भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए, हो गोकुल में आ गए. એક વખત સુંદર રાસલીલા ચાલી રહી છે બ્રજમાં. વંદરાવનમાં આજે રાસલીલા સંભળાય છે ભાઈ. ભગવાનને તો યુગો યુગાંતર વીતી ગયા, પણ અત્યારે તમે અહીંયાથી થોડે દૂર આજ લાઈનમાં આગળ જાઓ એટલે કાજ ગોકુળ મથુરા વૃંદાવન નજીક છે. એ વૃંદાવનની અંદર અત્યારે રાત્રે રાસલીલાનું દર્શન થાય છે, પણ ભાગ્યશાળી ત્યાં જવા નથી દેતા. પણ કાને રમઝટ રાસની સંભળાય છે. પણ કહેવાય છે કે ભાગવતનો પ્રસંગ નથી આ, પણ બહુ સુંદર વાત છે કે એક વખતે જ્યારે ભગવાન કૃષ્ણ ગોપીઓની સાથે રાસ રમી રહ્યા છે, બધી દેવતાઈ પત્નીઓ પણ રાસ રમવા જાય છે. એમાં ભોળાનાથ પાર્વતી રોજ બની ઠની અને રાસ રમવા ગયા. અને એમાં યાદ તો શરદ પૂનમ છે અને પાર્વતી તૈયાર થઈ અને ચાલ્યા છે, ત્યારે ભોળાનાથે કીધું દેવી ઉભા રહો. શું છે મહારાજ? અરે રોજ તમે આવા બની ઠનીને જાઓ છો, કોક દિવસ મને તો સાથે લેતા જાઓ. નહીં, ત્યાં કોઈને પુરુષ એક અમારો કૃષ્ણ જ છે, બીજો કોઈ નથી, તમારે ન અવાય. ત્યાં તો કેવલ સ્ત્રીઓ છે અને ગોપી સ્વરૂપ ભગવાનની આજુબાજુ રાસ રમે છે. માટે હે નાથ ભોલેનાથ, તમારે રાસ જોવા ન અવાય કે રમવા પણ ન અવાય, ત્યાં સ્ત્રીની જરૂર છે. તો ભોળાનાથ શું કહે છે કે એક કામ કર, જો સ્ત્રી સ્વરૂપે જવાય તો હું સ્ત્રી બનવા તૈયાર. ભોળાનાથ સ્ત્રી બનવા તૈયાર થઈ ગયા. જટા માથેથી ખોલી અને કહેવાય છે પાર્વતીએ ચોટલો વાળ્યો છે. અને ત્યારે બહુ સુંદર આગળ પંક્તિ કહી છે કે મોહન કે સિવા કોઈ પુરુષ ન જાય इस रास में है, है मोहन के सिवा कोई दूजा न जावे इस रास में. ओ मोरे बोले स्वामी कैसे ले जाऊं तुम्हें रास में. मोहन के सिवा कोई दूजा न आवे इस रास में. हंसी करेगी ब्रिज की नारी, हंसी करेगी ब्रिज की नारी, मानो बात हमारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए. अरे हासी करेगी ब्रिज की नारी, मानो बात हमारी गोकुल में आ गए, हो गोकुल में आ गए. બધા મારી હાંસી કરશે, માટે તમે ના આવશો. તો ભગવાન કે છે મારે તો આવવું છે ને, હું તો આવીશ. લાઈ તારી ચણિયાચોરી પહેરી લઉં, ચાલ. પહેરી ચણિયાચોરી ભોળાનાથે તો ચણિયાચોરી પહેરીને જટા ખોલીને ચોટલો, એમાં ગજરો વેણી ગૂંથી અને ત્યારે ओ ऐसी सजा दे मुझे
ब्रिजराज को लगा के कजरा बांध के साड़ी चाल चले मतवाले गोकुल में आ गए, ओ गोकुल में आ गए। अरे लगा के गजरा बांध के सारी चाल चले मतवाली गोकुल में आ गए, ओ गोकुल में आ गए। રાસ દર્શન કરવા બ્રજની અંદર આવ્યા છે, પણ જુઓ હવે શું થાય છે, ધ્યાન આપજો। જેવો પ્રવેશ દ્વાર આવ્યો, એક એક કરતા કૃષ્ણ જોવે છે કે એક એક ગોપીઓ અંદર ગઈ, પણ જ્યાં લાંબો ઘૂંટો ખેંચ્યો છે અને પહાડ જેવી વિશાળ કાયા છે, નાજુક નમણી પાર્વતી એની બાજુમાં છે, જેવા પાર્વતીએ ઈશારો કર્યો ધીરે રહીને ઘૂસી જાવ અંદર, નહીં તો તમારા હિસાબે મારું બંધ કરાવશો તમે। ભગવાન જેવા ઝડપથી અંદર જવા જાય ત્યાં તો કૃષ્ણ કે છે, એ સખી ઊભી રે, કોણ છે તું? હવે બોલે તો બધું બફાઈ જાય, કેમ કે અવાજ ક્યાં જાય। એટલે પાર્વતી કે પ્રભુ એ મારી સહેલી છે અને એ બોલતી નથી, મૂંગી છે, એ બોલી નથી શકતી, એ મૂંગી જ રહે છે, એ મૌન વ્રત પાડ્યું છે એને, અને એણે મને કહ્યું છે કે આજ હું કૃષ્ણની ગોપી બનવા આવું છું, એટલા માટે મારી સાથે આવી છે। તો પ્રભુ એને આવવા દ્યો ને, રમવા દ્યો ને એને રાસ, બહુ સરસ રમે છે, તાલબંધ રમે છે। ભગવાન કે મને નથી લાગતું કે આ ગોપી હોય। ભગવાને આંખો બંધ કરીને ધ્યાન ધર્યું તો ભોલેનાથ દેખાણા છે। વાહ રે ભોલે વાહ, અલગ નિરંજન, હર હર મહાદેવ। આજ પરમાત્માનું આ સ્વરૂપ જોયું અને ત્યારે ભગવાન એમ કે છે કે મારા રાસની અંદર નૃત્ય કરવા માટે આજ મારો ભોલેનાથ આવ્યો છે, અને તે ગોપી બનીને આજ એને એવો નચાવો, એવો ભાન ભૂલાવી દો, અને ત્યારે ऐसी बजाई बंसी सुध बुध बोली भोलेनाथ ने, आ ही गए हैं शंभु समझ गए ब्रिजनार रे। खिसक गई जब सर से साड़ी, खिसक गई जब सर से साड़ी, मुस्कुराए बनवारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। अरे हाँ फिसल गई जब सर से साड़ी, आप फिसल गई जब सर से साड़ी, मुस्कुराए बनमाली गोकुल में आ गए, ओ गोकुल में आ गए। भगवान બંસરી બજાવી છે અને એવી બંસરી બજાવી દરેક પોતાના તાનમાં તાલબંધ બન્યા છે, અને ભગવાન ભોળોનાથ બંસરીના નાદમાં એવા નૃત્ય કરવા લાગ્યા છે કે ભગવાન પોતે ગોપીનું રૂપ લઈને આવ્યા છે એ ભૂલી ગયા અને અસલ પોતે શિવ સ્વરૂપમાં આવી ગયા, અને કહેવાય છે કે સુંદર નૃત્ય કરવા ભગવાન લાગ્યા છે। જે ઘૂંઘટ ભગવાન શિવને હતો એ ઘૂંઘટ પણ સાડી પણ કહેવાય છે। ફિસલ ગઈ જબ સરસે સાડી, આખું મુખાકૃતિ જોઈ પ્રભુએ દર્શન કર્યું, અને ત્યારે વ્રજની અંદર જ્યારે ભગવાન પોતે રાસ રમ્યા ભોળાનાથ, અને ત્યારે અમારો કવિ એમ કહે છે, આઈ ગए हो भोले तभी से हुआ वृंदावन धाम रे, तभी से पड़ा गोपेश्वर नाम रे, सारा जग है शरण तुम्हारी, भोले सारा जग है शरण तुम्हारी, राखो लाज हमारी, गोकुल में आ गए, ओ गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बनकर ब्रिज की नारी, गोकुल में आ गए, ओ गोकुल में आ गए। જે જગ્યા ઉપર રાસ રમ્યા છે વૃંદની અંદર, અને ત્યાં ભગવાન કૃષ્ણએ કહ્યું કે આપ રાસ રમ્યા, ખૂબ નૃત્ય કર્યું છે, અને હવે આવી જ ગયા છો,
તો હવે અહીંયા તમારું એક તીર્થધામ બનશે. એટલે ભગવાન ત્યાં આવી અને રાસ રમ્યા એટલે ત્યાં ગોપેશ્વર મહાદેવ બન્યા છે. એક બાર પ્રેમ સે જય બોલીએ, બોલીએ ગોપેશ્વર મહાદેવ. તો ભગવાન ભોલેનાથ, સારા જગ હૈ શરણ તુમ્હારી, રાખો લાજ હમારી ગોકુલ મેં આ ગયે. આવા ભોળાનાથ પ્રભુના રાસની અંદર ગયા હતા ને રાસ રમ્યા હતા. બહુ સુંદર વાત કરી છે કે મન વચન ને કર્મથી જે પ્રભુ ભજન કરે છે, ભગવાનની સમીપ જે હોય છે, પણ મન વચનથી હૃદયનો એક તાર ન લાગે ત્યાં સુધી બધું વ્યર્થ છે. આપણે દરેકને કંઈક કેવું બહુ સરળ છે, પણ પોતે પાડવું, અમલમાં મૂકવું એ બહુ કઠિન છે ને. આજે કથાનો ત્રીજો દિવસ છે ને, 3 દિવસ થયા. તમને એમ થતું હશે કે બેઠા છે ત્યારથી અમને જ બધું કે કરે છે, એમને જ કંઈ લાગુ જ નહીં પડતું હોય. બેઠેલાને તો બહુ લાગુ પડે. ઊંચા આસને બેસવું હોય ને તો બધી બહુ વિચાર કરીને બેસવું પડે. ભાઈ કેવલ કથાકારના સ્વરૂપમાં ન બેસાય. આ ગાદી જે છે એ વ્યાસાસનની અધિકારી હોય એ જ બેસી શકે. આ વ્યાસજીનો અવતાર હોય. અને અહીંયા બેસી અને પછી બોલીને પછી જો ન પાડે તો પછી એનું બોલેલું સામેવાળા જે સાંભળે છે એ પણ ન પાડે. અને એટલે તો કહ્યું છે કે જે બોલો છો પોતાને, આજે મારે વ્યસન હોય ને સામેની વ્યક્તિને એમ કહું વ્યસન ન કરશો તો કેવી રીતે મેળ પડે? આચરણ કરનારો, અમલ કરનારો પોતે જો અમલ ન કરે ને પછી બીજાને સલાહ આપે, પોતે અમલ કરે, વ્યસન મુક્ત હોય, પછી બીજાને એમ કે વ્યસન મુક્ત થાઓ તો કંઈક એને લાગુ પડે. પણ ઘણીવાર વ્યાસગાદી ઉપર બેસનાર પણ વ્યસનવાળા હોય છે, વ્યસન કરતા હોય છે. અને એટલે તો કહ્યું છે અમારા કોઈ કવિએ, હતો એક કથાકાર ગામડે ગામડે કથા કરે, પછી વાણીના વિલાસમાં બાપા શ્રોતાઓના એ મન હરે. અરે આવી વાત કદી આપણાથી થાય ના, આવી જાય હોઠે છતાં બોલ્યું બોલાય ના. જાય હોતે પછી બોલ્યું ના બોલાય ના. અરે આવી વાત કદી આપણાથી, હારે આવી વાત કદી આપણાથી થાય ના. અને કદાચ બોલાઈ જવાયું હોય પણ જાહેર ન થાય. કહેવાય છે કે ગામડું ગામ હતું અને આ ગામની અંદર એક કથાકાર હતો. ઉંમર લાયક, બહુ ઉંમર હતી એમની. ભાગવતની કથા કરતા હતા, પોતે ભગવત સ્મરણ કરાવતા હતા અને પોતે વ્યાસ ગાદી ઉપર બેઠા હતા. હવે દાદાને એવી એક ટેવ હતી, મીઠી મીઠી વાણી બોલી અને દરેકને પોતાની વાણીમાં મનાવવા, વાણીમાં તરબોળ કરવા, પછી વાણી કેમ કરાવવું હોય તો અમલ કરવો પડે. પણ આજ આ કથાકાર જે છે એ બહુ જ ઉંમર લાયક હતા. 70-80 વર્ષની વયે પહોંચ્યા હતા. મોઢામાં દાંત નહોતા અને કહેવાય છે કે ભગવત સ્મરણ કરતા. અને એમાં એમણે પોતાના મુખમાં જ્યારે ઉતારેથી નીકળ્યા ને ત્યારે તમાકુ ભરી હતી. હોઠ નીચે દાબી દીધી તમાકુ. તમાકુ દાબી એટલે હવે ક્યાં સુધી પેલો રસ રે અંદર. હવે ગ્રંથિ વધી ગઈ, એટલી બધી લાળ ભેગી થઈ ગઈ મોઢામાં કે થૂકવું ક્યાં, કેમ કે સામે શ્રોતા, આમ શ્રોતા, આમ શ્રોતા, જ્યાં જુઓ ત્યાં શ્રોતા અને વક્તાની સામે જોતા હોય શ્રોતા. હવે થૂકવા જાય તો પકડાઈ જાય. એટલે આ તો વક્તા છે ને ભાઈ, તરત એણે વાળી લીધું અને શું કે છે સાંભળજો. પેલી લાર જે છે ને એ દાદા કથા કરવા ગયા એટલે લાર બધી જે હતી એનો ગ્લોથ ભેગો થયો હતો ને, બધો રસ એ પોથી ઉપર પડ્યો. પોથી ઉપર રસ પડ્યો એટલે વક્તા શાસ્ત્રીજી બોલ્યા, મારા વહાલા ભક્તો, સજ્જનો, માતાઓ ને બહેનો, જ્યારે જ્યારે મારો ને પરમાત્માનો એક તાર થાય છે ત્યારે મારા મોઢામાંથી ગંગાનું પ્રાગટ્ય થાય છે.
અને પછી તો ભાઈ મોજ આવી. અને એમાં અમારી બહેનોને તો કહેવાનું જ નહીં કે જાઓ ચરણામૃત લેવા. ભાઈઓ હજી કંઈક વિચાર કરે, પણ બહેનો તો દે તળી આવી ગયા લાઈન સર. બ્રાહ્મણ ઘણું રોકે એલા રહેવા દ્યો, શાંતિ રાખો, પણ બહેનોએ ચાલુ કર્યું, હાલો બાપ ગંગા આવી છે, ઘેર બેઠા. અને એમાંય મોઢામાંથી પ્રગટ્યું થયું. ચાલુ થઈ ગયું. આમ કરીને અનામિકા આંગળી લઈને ધીરે રહીને પોથી ઉપરથી લારમાંથી ગ્લોતમાંથી એક ટીપું ચાખ્યું. અને બીજી પણ પેલીને તીખું લાગ્યું, પણ બોલી નહીં, ભલે બીજી જાય. બીજી ગઈ, ત્રીજી ગઈ, ચોથી ગઈ. અંદરો અંદર વાતો કરે, અલી એ ગંગાજળ તો મીઠું ન હોય, મારું બેટું ઘડીકમાં તુરું લાગે. જેને છેલ્લો ગ્લોથ આવે ને, લોટ છેલ્લો આવે ને, એને તુરું થઈ જાય. પેલા બધું તીખું હતું, પછી તુરું થવા માંડ્યું. અને એમાંય પછી ભાઈઓનો વારો આવ્યો. એટલે એક પછી એક ભાઈ આવ્યા, પણ ભાઈઓ બહુ હોશિયાર, એટલે એ કાંઈ જલ્દી છેતરાયા નહીં. એમણે જય ગંગા મૈયા કરી બે હાથ જોડીને બેહી ગયા. પણ એક 25 વર્ષનો જવાન હતો. એણે વિચાર કર્યો કે સાલું આટલી બધી કથાઓ સાંભળી, કોઈ દિવસ કોઈ વક્તાના મોઢામાંથી મેં ગંગાનું પ્રાગટ્ય જોયું નથી. આ ગંગા કેવી રીતે પ્રાગટ્ય થઈ? નવાઈ લાગી એને. ત્યારે એણે બહુ જ વિચાર કર્યો. પછી એ ઘેર જઈને આવ્યો અને મહારાજ બધા ભીડ ઓછી થઈ એટલે ધીરે રહીને ગયો અને કહ્યું, દાદા મારી એક વાત માનશો? હા બોલ બેટા. આ હું લાવ્યો છું ને તમારા માટે ઘેરથી પ્રસાદ, એ ખાઈ લ્યો જરા. દાદાએ ફાંકો માર્યો અને પાણી પી ગયા. પણ દાદા કે મને એ તો કે તું શું લાવ્યો તો આ, અને તે મને શું આટલું બધું ફકાડી દીધું? આ ચૂરણ તો નહોતું ને કાયમી? બોલે ના દાદા. હવે આમાં દાદા એવું બન્યું ને કે મારા મા બાપ જ્યારે જીવતા ને ત્યારે મારી પરિસ્થિતિ બહુ ગરીબ હતી. મારા માતા પિતા એમ કહેતા હતા કે બેટા અમે બંને જણા જ્યારે મરી જઈએ ને ત્યારે તું અમને ગંગાજીમાં પધરાવી દેજે અમારા અસ્થિ. પણ નો મેળાવ્યો. તે મેં ક્યારનાય ઘરમાં મૂકી રાખ્યા હતા કે જ્યારે પૈસાની સગવડ થાય ત્યારે ગંગા જઈને પધરાઈ આવીશ. પણ પછી હજી એ સગવડ નથી થઈ. પણ આજ વળી કોઈ દી કથામાં નહોતો આવતો ને આજ આવીને બેઠો, અને આજે જ તમારા મોઢામાંથી ગંગાનું પ્રાગટ્ય થયું. એ સાંભળી હું ઘેર ગયો. ઘેર જઈ જે મા બાપના જે અસ્થિ હતા ને એને મિક્સરમાં નાખ્યા, એને લોટ કર્યો, એની પડીકી વાળીને તમારા મોઢામાં પધરાવ્યા. જય સિયારામ. હવે કોઈ વક્તા એમ કે મારા મોઢામાંથી ગંગાનું પ્રાગટ્ય થાય છે? ભોગ લાગ્યા, બધા હાડકા જ પધરાવે ને એના મોઢામાં જય ગંગા મૈયા કરીને. કહેવાનું તાત્પર્ય કે વ્યાસાસન ઉપરથી બેસી અને જે વક્તા એનો અમલ નથી કરતો તો પેલું આચરણ તો એને કરવું પડે છે. બોલનાર શુદ્ધ હોવો જોઈએ, એનો આત્મા શુદ્ધ હોવો જોઈએ. એ પોતે જે બોલે છે કેટલું સત્ય એ પેલા એને વિચારવું જોઈએ. અને વ્યસન આપણને પણ જો કદાચ આ ઉંમરે એવું કંઈ વ્યસન હોય તો છોડી દેજો. કેમ કે આપણે ગંગાના ઘાટ ઉપર આવ્યા છીએ. સ્વયં આ હિલોળા મારતી ગંગા, સ્વયં ગંગા. કોઈને અતિશય બીડીનું વ્યસન હોય, ઘણા માણસને એવું હોય છે, આપણે કહીએ કે દાદા બીડી છોડી દો. મેં એક દાદાને આ ગાડીમાં હમણાં આવી ને ગાડીમાં આપણે બધા ન આવ્યા ભેગા, ત્યારે એક દાદા મારી બાજુમાં હતા. એમને મેં કીધું દાદા આખી રાત ઠોઠો કરો છો, બીડી છોડી દો ને. મન કે માતાજી તમને નો ખબર પડે. મેં તો પીતા ન હોઈએ એટલે નો જ ખબર પડે ને. પણ મને કયો તો ખરા, મને કે તમને ખબર છે બીડીના ફાયદા કેટલા? મેં કેટલા? મને કે જુઓ બીડી પીએ ને એટલે એના ધુમાડા નીકળે કે નહીં? મેં નીકળે ને. મને કે એ ધુમાડા ક્યાં જાય? મેં તો આમ તો એ ધુમાડા બધા ઉપર જાય આકાશમાં. મને કે આકાશમાં જાય ને તો એના વાદળા બને ને પછી વરસાદ પડે, એટલે ક્યારે દુષ્કાળ ન પડે. તો મેં કીધું ઠપકારો, બીજું શું? કેમ કે દુષ્કાળ તો ન પડે કોઈ દાડો. આ વરસાદ નથી પડતો એટલે પછી આ બીડીઓની મિલો ચાલુ કરાવી દેવાની એટલે વરસાદ પડશે. આ એના વાદળા બને. બહુ સુંદર વાય, બહુ સુંદર વાત કરી છે. ભાગવતનો સાર કીધો છે. વ્યસન જો હોય કદાચ તમારે કોઈને, તો એ વ્યસનની અહીંયા બહુ ન થાય તો થોડું ઘણું 2-3 વ્યસન હોય તો એક તો મૂકી જ દેજો. અહીંયા ઘણા લોકો ગંગામાં જઈને તમાકુ ને બીડી ને બધું પધરાવી દે છે. આપણે પણ
કંઈક હોય ને એમ થાય કે છૂટવા જેવું છે છોડી દેવાનું. ઘણા ચાનું વ્યસન છોડે અને કદાચ ન છૂટે તો પછી કાંઈ એમાં જબરજસ્તી નથી. ઘણાને નહીં છૂટે કેમ કે ઘણાને હવાર ન પડે, બીડી ન પીવે, ચા ન પીવે તો દિવસ ઉગે નહીં. એટલે પછી કેમ કે ઘણા તો પથારીમાંથી પગ નીચે મૂકતા પહેલાં જ એને ચા જોઈએ. અને ઘરવાળી જો નીતિ નિયમની પાકી હોય ને એમ કે ચા નહીં મળે તો લુંગી તો એણે પહેરી જ હોય, માથે બુશર્ટ પહેરીને સીધો હોટલે જઈને સીધી રીતે ચા ન માગે પણ શું કરે? ચા કેટલા પીવે છે આપણે તો જોઈએ જ. હા, બધા ચા વાળા જ છે. હા, તો આરતી ચાની ગાઉં છું, શીખી લેજો. જય જય ચા માતા દેવી, જય જય ચા માતા, તારા દર્શન કરેવા, તારા દર્શન કરવા, તારા દર્શન કરેવા, તારા દર્શન કરવા અમે હોટલે જાતા. ઓમ જય જય ચા માતા. આ ચાની આરતી ગાઈ મેં. આ આરતી ગાવાની રોજ. ચા માતા તપેલીમાં ઉકળતા હોય ને ત્યારે કહેવાનું જય 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 ચા માતા. ચા દેવી સર્વ ભૂતેષુ સ્ફૂર્તિ રૂપેણ. હા, જુઓ બોલ્યા નમસ્તે 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 નમો નમઃ. અને ચા કેટલા પ્રકારની ખબર છે? 4 પ્રકારની. આપુડી, બાપુડી, સગુડી ને જગુડી. 4 પ્રકારની ચા. એમાં સાંભળજો, કેવા માણસ માટે કેવી ચા થાય એ ધ્યાન આપજો. અમારી બહેનો ધ્યાન આપજો. કોક દી અમે આવી જઈએ, ધકે તમારા ઘેર ચડી જઈએ તો પાછા કેવી ચા અમને પીવડાવી એ સમજાવું તમને. સવારે વહેલા ઉઠી, ઘરના સભ્યો સૂઈ ગયા હોય ને ખાનગીમાં વહેલા ઉઠીને દૂધ વધ્યું હોય, આખા દૂધની ચા બનાવીને પી લીધી હોય, એનું નામ આપુડી. આપણા માટે બનાવી હોય, એકલા માટે. આપુડી ચા. બાપુડી કોને કહેવાય? 3 ભાગનું દૂધ, 1 ભાગનું પાણી. ઘરના બધા મોડા જાગ્યા હોય ને એની માટે બનાવી હોય, એનું નામ બોલો? બાપુડી. હા. અને સગુડી કોને કહેવાય? છોકરાના સાસુ સસરા આવ્યા હોય, છોકરીના આવ્યા હોય, વેવાઈ વરોટ આવ્યું હોય, 3 ભાગનું પાણી, 1 જ ભાગનું દૂધ, આ નાખીને બનાવો ને એ વેવાઈઓને પીવડાવો, એનું નામ સગુડી. સગા સંબંધી માટે બનાવી હોય એનું નામ સગુડી. અને જગુડી કોને કહેવાય ખબર છે? જબરજસ્તી આવીને બેસી જાય આપણા ઘેર ચાના ટાઈમે, ચા પીધા વગર જાય નહીં, જળ બંબાકાર. મ્યુનિસિપાલિટીનું પાણી ઠપકારે જ રાખવાનું. હા, જુઓ કોઈ દી આવે તો મને યાદ કરજો. નહીં આવે. 4 પ્રકારની ચા છે. પણ બહુ સુંદર વાત કરી છે ભગવતના સારમાં 6ઠ્ઠા સ્કંદની અંદર, કે સવારે વહેલા ઉઠી, મેં અગાઉ પણ કથામાં કહી દીધું છે કે પાંડુરંગના જે સૂત્ર છે મેં આપને જણાવ્યા છે. સવારે વહેલા ઉઠવું, કુકડાનો અવાજ, ઋષિ મુનિઓનો અવાજ સાંભળવો, બ્રહ્મ સ્નાન કરવું. 3 સ્નાન છે શાસ્ત્રમાં, 3 સ્નાન કીધા છે. આપણે કયું સ્નાન કરીએ છીએ તો ખબર નથી, પણ આમ તો ખબર પડે જ ને, ઉઠીએ એ પ્રમાણે ન ખબર પડે. તડકો નીકળતો હોય તો 4 વાગે ઉઠીને જે સ્નાન કરે ને એને ઋષિ સ્નાન કહેવાય. 6 વાગે સૂર્યોદય થાય એને બ્રહ્મ સ્નાન કહેવાય. અને સૂર્યોદય પછી હૈન સૂર્યવંશી કહેવાય ને જેને, સમજી ગયા ને? હા, એને રાક્ષસી સ્નાન કહેવાય. એ હું નથી કહેતી, આ ભાગવત કે છે, હું નહીં. 3 સ્નાન છે. આ 3 સ્નાનમાં 2 સ્નાન કરી લેવા જરૂરી છે. તબિયત સારી ન હોય, રાત્રે કંઈક કારણોસર ઉજાગરો થયો હોય અને મોડા ઉઠીને સ્નાન કરીએ તો બરાબર છે. બાકી આળસુની જેમ ગોદડામાં મોઢું ઘાલીને પડ્યું રહેવું અને પછી એ સ્નાન કરવું તો આપણા વિચારો પણ એવા જ આવશે, આપણા વિચારો પણ એવા જ રહેશે. એટલે સવારે વહેલા ઉઠી બ્રહ્મ સ્નાન જે કરે એને બ્રાહ્મણો જેવી બુદ્ધિ આવે. અને કહેવાય છે કે 4 વાગે પરોઢિયે ઉઠીને કુકડાનો અવાજ સાંભળી અને જે સ્નાન કરે તો કહેવાય છે
કે ઋષિ મુનિઓનો સાદ, ઋષિ મુનિઓ જેવું જેને જ્ઞાન આવે, તો આ 3 સ્નાન શાસ્ત્રમાં બતાવ્યા છે. શાસ્ત્રમાં તો ઘણું બધું બતાવ્યું છે, પણ એમાંથી આપણે ધ્યાન, પૂજા, અર્ચન, સ્મરણ આ બધું કરવું આપણે જરૂરી છે. હવે આપણે એ નિયમોને કઈ રીતે પાડીએ છીએ? આપણાથી એ નીતિ નિયમો પડાતા નથી. પણ બહુ સુંદર વાત કરી છે 6ઠ્ઠા સ્કંધની અંદર. દરેક શાર કહેતા કહેતા અંજામિલની કથા, બહુ સુંદર વર્ણન કર્યું છે અંજામિલની કથાનું. ધ્યાન આપજો. શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજાને અંજામિલની કથા કહેવા જઈ રહ્યા છે કે અંજામિલ કોણ હતો? તો કહેવાય છે કે કાન્યકુબ્જ દેશમાં અંજામિલ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એક બ્રાહ્મણ રહેતો હતો અને એ પોતે બહુ સારો હતો, પણ એક કુલટા સ્ત્રીને જોઈ, કુલટા સ્ત્રીના સંગમાં આવ્યો અને એ સ્ત્રીને જોઈ અને એણે એનામાં આંખ પોરવી દીધી. આંખ મળી ગઈ એટલે એને પરણીને ઘેર લાવ્યો. કુલટા સ્ત્રીને આંખ મળી ગઈ. ગમે તેવાને આંખ ન અપાય, ગમે તેવાની સામે એક સામે જોઈ નહીં રહેવું, એમાં આપણી નજર ઓછી થાય. આ અંજામિલની કથામાં આવ્યું છે. એક કુલટા સ્ત્રી, પોતે સારો હતો પણ એક કુલટા સ્ત્રીને નજર આપી, 4 આંખ ભેગી થઈને પ્રેમ થઈ ગયો અને એને ઘરમાં લાવીને બેસાડી દીધી. ગમે તેવાને આપણે નજર ન પાય. આપણી નજર એટલી કાંઈ સસ્તી નથી કે ગમે તેવાની ઉપર ફરી જાય. જલ્દી નજર નહીં આપવી. મેં તમને ગઈકાલે પણ કથામાં સવારની સભામાં કહ્યું હતું કે પાંડુરંગ આઠવલે કહ્યું છે કે નજરને મિલાવી તું જોને, પ્રભુને તું પ્રેમી બનાવી તો જોને. નજર જ્યાં ત્યાં નજર આપવાથી જીવનની અંદર કોઈ એવો વળાંક આવી જાય કે ત્યાંથી આપણે પાછા નથી વળી શકતા. કહેવાય છે કે કુલટા સ્ત્રીને જોઈ એનું મન લલચાયું અને પહેલા તેણે આંખ વડે પાપ કર્યું. પહેલું પાપ ક્યાંથી થાય? આંખથી. જોઈએ એટલે પાપ થાય. આંખથી પાપ થાય છે. આપણે કંઈક જોઈએ અને એ જોઈ લીધું એટલે ત્યાંથી પાપ થાય. તો પેલી આંખથી પાપ થાય. બીજું સાંભળવાથી, કાનથી બીજું પાપ થાય છે. કોઈનું સાંભળીએ સારું, અને એમાંય આપણું મન ઉદાર હોય ને ભક્તિશાળી હોય તો સારું સાંભળી શકીએ. બાકી બાજુમાં કોઈક ગાડી લાવી હોય ને આપણને કોઈક સમાચાર આપે કે ગાડી લાવ્યા છે, કેટલાની? 10 લાખની છોડાવી હમણાં નવી. એટલે આપણે બળતરા હોઈએ ને, ઈર્ષાળુ, તો એમ જ કહીએ કે એની ગાડીના ટાયરને રોજ પંચર થાય, ભડાકા થાય. કોઈ દી સારું ન વિચારીએ આપણે. આ પાપ છે. આ બીજું પાપ કાનથી સાંભળવાથી આવે. કોઈનું સારું સાંભળી ન શકીએ, કોઈનું સારું જોઈ ન શકીએ. પણ એટલું કહું છું તમને કે ભાગવત એમ કહે છે કે જ્યારે પડોશીને જો સારું હશે ને તો તમને કોક દી કામ લાગશે. ભગવાનને એટલું કહેજો કે હે પ્રભુ, મારે ન હોય તો કંઈ નહીં, મારા પાડોશીને હોય, જેથી કરી એને સદબુદ્ધિ આપજે કે એ મને કોકની મદદ કરે. બીમાર પડીશું ને તો ગાડીમાં નાખીને દવાખાને લઈ જશે. પણ કોક દી જો પડોશી ઘેર ન હોય, ચાવી ક્યાંક ભૂલમાં મુકાઈ ગઈ હોય અને પડોશી એને એમ કીધું હોય કે ભાઈ મારે ઇમરજન્સી છે, લઈ જાઓ ને, આટલે મૂકી જાઓ ને. પડોશી કે ભાઈ ચાવી ક્યાંક આડા હાથે મુકાઈ ગઈ છે, તેને તો ગાળોનો વરસાદ વરસાવી નાખે. લે, હે તારી ગાડીમાં બોમ્બ ફૂટે, આતંકવાદી કેમ નથી લઈ જતા? બધા એને લઈ જાય છે ને તને કેમ નથી લઈ જતા? આ સારું નથી. આપણે માનવ છીએ તો માનવે માનવ થઈને રહેવું જોઈએ. કેમ કે આપણને 2 જ વસ્તુ પાપ કરાવે છે. એમાં મેઇન છે પૈસો. અને એટલે તો અમારા ભક્તએ બહુ સરસ કહ્યું છે કે પૈસો કેવા પાપ કરાવે, માનવતા અભડાવી છે. પૈસો કેવા પાપ કરાવે, માનવતા અભડાવી છે. પૈસો એવા પાપ કરાવે છે કે આપણે મોટા બંગલા બનાવીએ છીએ. આપણે એમ કહીએ છીએ કે અમારા બંગલામાં ભગવાન નથી આવતો. ભગવાન તો આવે છે, આપણે એને આવવા નથી દેતા. કેમ? કે આપણા બંગલા ઉપર પેલું તો એક બોર્ડ માર્યું હોય છે કે કૂતરાથી સાવધાન.
હવે એવો ઇંગ્લિશ કૂતરો મોટો જોરાવર લાવો તે ભગવાને બીવે ને આપણે બીએ તી નો બીવે, એ નહીં ભસે, કેમ નો ભસે? પછી બીજું બોર્ડ માર્યું હોય છે કે રજા સિવાય કોઈએ અંદર આવવું નહીં. એટલે એ શબ્દ ભગવાનને લાગુ પડે છે, કોઈ પડોશીને લાગુ પડે કે બીજાને લાગુ પડે તો ભગવાન કે છે તારા બંગલા ઉપર ભિક્ષુક રૂપ ધરીને જ્યારે હું આવું, ભિક્ષુ રૂપ ધરું છું જ્યારે, ઘર ઘર હાથ લંબાવું છું. ભિક્ષુક વેશ કરું છું જ્યારે, ઘર ઘર હાથ લંબાવું છું. માફ કરો એ શબ્દ સાંભળી, માફ કરો એ શબ્દ સાંભળી, વાંચીને બજાવું છું. હે માનવ વિશ્વાસ કરીને સમય બની સમજાવું છું. હે માનવ વિશ્વાસ કરીને. શ્રીમંતોના સુખ જોઈને ઘર ઘર હાથ લંબાવું છું. બહુ કવિની આ સુંદર મજાની કલ્પના છે. જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર પાપ વધે છે ત્યારે પરમાત્મા કોઈ ને કોઈ અવતાર લઈને આ પૃથ્વી ઉપર આવે છે. પણ ભગવાન કહે છે કે આ પૃથ્વી પર હું અનેક રૂપ લઈ, ચાહે ઝૂંપડામાં રહેતો હોય ચાહે બંગલામાં રહેતો હોય, એના ઘેર જાઉં છું. પણ મને બધું શું શું જોવા મળે છે. અને પછી કહે છે કે ભગવાન કહે છે કે હું ક્યાં રહેવું છું. એવી આ કવિની કલ્પના છે. વિશ્વાધરાતર ઉપવનમાં નીત પાણી પીવડાવું છું. ભગવાન કે વટે માર્ગો કોઈ જતો હોય ને પાણી પીવડાવવા માટે હું પરબ બનાવું છું. ત્યાં ટેલીઓ બનીને બધાને પાણી પીવડાવું છું. પણ આ જગતના લોકો મને શું સમજે છે? વિશ્વચરાચર ઉપવનમાં નીત પાણી પીવડાવું છું. સ્વાર્થ ખેલાની દ્રષ્ટિમાં આમ છતાં ક્યાં આવું છું. એ માનવ વિશ્વાસ કરીને સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું. ભજન તો બહુ મોટું છે પણ આ છેલ્લી કડી સમજવા જેવી છે. પ્રાણ આપણા શરીરમાં એક જ જગ્યાએ હોય. પ્રાણવાન કડી ચાહે સત્સંગ હોય, કથા હોય, ભજન હોય, પ્રાણવાન કડી છેલ્લી હોય. એમ આપણા શરીરમાં પ્રાણ એક જ જગ્યાએ છે. કોઈક આપણને વાહામાં ઢીકા પાટો વાળી કરે મરી ન જાય, પણ કોઈક હૃદયની એક આપે તો એમ પ્રાણ એક જ જગ્યાએ હોય. પ્રાણવાન કડી છેલ્લી. શું કહે? ઓળખનારા ક્યાં છે આજે ગંભીરથી દુભાવું છું. ઓળખનારા ક્યાં છે આજે દંભીથી દુભાવું છું. ભગવાન કે મને ઓળખનારા છે ક્યાં? હે, कवि कीधु से कि हे प्रभु अब तुझे इस दुनिया में आना है तो राम बन के या कृष्ण बन के मत आना है।
हे प्रभु तुझे इस दुनिया में आना है तो राम बन के या कृष्ण बन के मत आना। अगर तुझे इस दुनिया में आना है तो कोई मिनिस्टर बन के कोई मिनिस्टर बन के खादी पहन के आना, तो ये दुनिया तुझे झुक झुक के सलाम करेगी। यही है ये दुनिया है। કે તું રામ બનીને કોઈને આંગણે જાય ધનુષ્યની લઈને તો એમ જ સમજશે કે આ કોઈ બહુરૂપી છે, તને બહુરૂપીમાં ખપાઈ દેશે. એટલે કવિ કહે છે, ઓળખનારા ક્યાં છે આજે ગંભીરથી દુભાવું છું. પછી આપ કવિની સાધુ સંતોની ઝૂંપડીએ હું રામ બનીને રહી જાઉં છું. આય માનવ વિશ્વાસ કરીને સમય બની સમજાવું છું. આ દુનિયાની ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું. હે માનવ વિશ્વાસ. તો મન જ્યાં ત્યાં આપવું નહીં, આંખ જ્યાં ત્યાં આપવી નહીં. આજે પોતે સદાચારી વ્યક્તિ હોવા છતાં આપણે ગમે તેટલા પ્રમાણિક ને ઈમાનદાર હોઈએ ને, પણ સંઘમાં જો કોઈ એવો વ્યક્તિ આવી જાય ને તો આપણે ધીરે ધીરે, એકદમ નહીં પણ ધીરે ધીરે એના જેવા થતા તો જઈએ. અંજામિલ પોતે સદાચારી છે, પણ કુલટા સ્ત્રીને આંખ આપી અને કહેવાય છે કે એ લાવ્યો એના ઘરમાં, લૂંટી લૂંટીને લોકોને લાવતો, મારી મારીને લાવતો. પણ ત્યારે એક વખત એટલામાં અંજામિલને ત્યાં સંતો આવ્યા. સંતો આવ્યા એટલે અંજામિલ ઘેર નથી, એની પત્ની ઘેર છે. એટલે એણે અનાજ આપ્યું, દક્ષિણામાં દાન કર્યું એણે અનાજનું. એટલે સંતોએ ત્યાં ભોજન બનાવીને જમ્યા. ભોજન બનાવીને જમ્યું. દુરાચારીનું અન્ન લેવાય નહીં, બુદ્ધિ બગડે, માટે દુરાચારીનું દાન ન લેવું, એનાથી પણ બુદ્ધિ બગડે છે. કોકની એવા હાથની લક્ષ્મી આપણા હાથમાં આવી જાય ને તો આપણી શુદ્ધ લક્ષ્મી હોય ને એનુંય પતન થાય, એ જતી રહે. લક્ષ્મી પણ જોઈને લેવામાં આવે છે. એક શેઠ હતા ને, ગમે તેવાના ઘરનું અનાજ ન, કપટી ભાવ કપટ કરી છેતરીને ભેગું કર્યું છે, એનું અનાજ કોઈ દિવસ લેવું નહીં. ગામડું ગામ છે, એમાં એક નગર શેઠ હતા. એ નગર શેઠે એક વખત પોતાની પત્નીને કહ્યું, સાંભળો છો, આ રોજ નવા નવા મિષ્ટાન બનાવીને ખવડાવો છો, હવે થાકી ગયો છું, કંઈક સાદું જમાડો. શું જમવું છે તમારે? બોલે, બાજરીનો રોટલો બનાવો, આજે થોડું રીંગણનું શાક બનાવો, લસણ બસણ નાખીને એકલા તેલમાં, છાશ ઘેર દહીં જમાવો, છાશ બનાવો સરસ. બસ મારે આજે રોટલો ને શાક જમવું છે. ભલે, થઈ જશે કાલે. શેઠાણીએ નોકરને કહ્યું કે જા બાજરો લઈ આવો. નોકર બાજરો લેવા ગયો. બાજરો લઈ અને દળાવી અને પછી શેઠાણીને આપ્યો. એટલે શેઠાણીએ એમાંથી રોટલો ઘડ્યો. ગરમ ગરમ રોટલો ઉતારી અને પોતાની દીકરીને કહ્યું કે જા તારા બાપને કે જમવા બેસે. શેઠ જમવા બેસા, આસન લગાવ્યું છે, જમવા બેઠા એટલે દીકરી ગરમ ગરમ રોટલો આપે છે બાપને. અને એ રોટલો જ્યારે શેઠ જમ્યા, ધ્યાન આપજો મારી વાત ઉપર, ગરમ ગરમ રોટલો જ્યારે કહેવાય છે કે શેઠ જમ્યા, અડધો રોટલો જ્યારે પોતાના ઉદરમાં ગયો અને પછી શેઠને પાણીની તરસ લાગી એટલે અવાજ માર્યો શેઠાણીને, સાંભળે છે, પાણીની તરસ લાગી છે, પાણી મોકલાવો. શેઠાણી પોતે એઠા હાથ છે એટલે દીકરીને કીધું, બેટા તારા બાપને જઈને પાણીનો કળશિયો આપી આવ. દીકરી પાણીનો લોટો લઈ અને શેઠને આપે છે. ત્યારે શેઠે પાણીનો લોટો ન પકડ્યો, પણ પોતાની યુવાન દીકરીની માથે ખોટી નજર કરીને એનો હાથ પકડી લીધો. કોઈ બાપ આવો હોય દુરાચારી, આવો પ્રપંચી, આવો વ્યભિચારી કે જે પોતાની દીકરીનો હાથ પકડે અને ખરાબ દ્રષ્ટિથી એને એક નજરે જોઈ રહે. અને ત્યારે શેઠાણીને એમ થયું કે બહુ વાર લાગી દીકરીને, દોડતી આવી. અને આ દ્રશ્ય જ્યાં એણે જોયું, શેઠાણી ચતુર હતી, સમજી ગઈ. દીકરીને કહ્યું, જા રૂમમાં જતી રે,
અને શેઠને કહ્યું, શું થયું છે તમને? ભાન છે તમને? તમે કોની સામે આ જોઈ રહ્યા છો? અને ત્યારે શેઠ એટલું જ બોલ્યા છે, શું કહું તને, આ અનાજ ખાધું ને એ પછી ખબર નહીં મારી બુદ્ધિમાં નકરો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. હું બેચેન બની ગયો છું, મને કંઈ ખબર નથી પડતી. અને ત્યારે શેઠાણી ચતુર હતી, એણે નોકરને કહ્યું કે ભાઈ અહીંયા આવો, આ બાજરી ક્યાંથી લાવ્યો તો? બોલે સામે જે દુકાન છે ને એના ત્યાંથી. તો શેઠાણી પોતે દુકાનદારને ત્યાં ગઈ અને કહ્યું, ભાઈ કયા ખેડૂતનો અનાજ છે આ? કાલ સવારે મારો નોકર આવ્યો તો 10 કિલો બાજરો લેવા, તે કયા કોથળામાંથી કયા ખેડૂતનું અનાજ આપ્યું છે? અને ત્યારે દુકાનદાર બોલ્યો, શેઠાણી એ તો અમને ખબર ન હોય કે કેટલાય ખેડૂતો અહીંયા અનાજ આપવા આવતા હોય, પણ હા, તમારો જે નોકર બાજરો લઈ ગયો ને એ 10 કિલો બાજરો સામેની ગામમાં ગુણીકારે છે ને એના ત્યાંથી આજ સવારે જ આવ્યો તો મેં એ બાજરો દળી અને તમારા નોકરને આપ્યો. વિચાર કરો, ગણિકાના ઘરનું અનાજ તમારે ત્યાં આવ્યું અને એ તમારા પતિને છોકરાને ખવડાવો તો એમની બુદ્ધિ કેવી થાય? અન્ન એવો ઓટકાર. માટે જ કહ્યું છે કે જ્યાં ત્યાં આ લૂલીને છે ને વશમાં રાખતા શીખો. આ લૂલીને જ્યાં ત્યાં કોકના ઘેર હારો કંઈક સુગંધ આવે એટલે તરત પટપટ પટપટ કરતી લૂલી ચાલુ થઈ જાય. અને એમાં એ ગરદણી એમ કે લેતા જાઓ, થોડું ખાતા જાઓ, એટલે તરત ના ન પાડીએ, બેસી જ જઈએ. પણ જ્યાં ત્યાં ખાવાથી કોઈનું અનાજ કેવું છે, ક્યાંથી આવ્યું છે એ ખાસ જોવાની જરૂર છે ભાઈ. આપણા ઘરની અંદર ઘણું બધું છે, બધું જમીએ છીએ આપણે, પણ કોઈના ત્યાં જાઓ. મહિલા મંડળના એક બેન હતા, એક ગામમાં અમારી કથા હતી અને મારી પધરામણી કરી એમણે. મને કે માતાજી આપની પધરામણી કરવી છે અને પધરામણીની સાથે સાથે તમારી પ્રસાદે પણ ત્યાં જ લેવાનો છે. મેં કીધું ભાઈ પ્રસાદ તો હું નહીં લઉં, કેમ કે પ્રસાદ મને નહીં અનુકૂળ આવે, એ રહેવા દો, પધરામણી કરી દઈશ. બોલે નહીં પ્રસાદ તો લેવો પડે, અમે બ્રાહ્મણ છીએ. મેં કીધું બ્રાહ્મણનું એવું નથી, પણ મને અનુકૂળ નથી આવતું. તો કે હું છે ને બહુ પવિત્ર થઈ અને ભગવાનનું ભજન જ હોય અને ભગવાનનું ભજન કરતી જાઓ. આચાર વિચાર આહાર ને વિહાર આ 4 તમારું શુદ્ધ હોય ને તો જ તમારું મન પવિત્ર રહે. આહાર સારો હોવો જોઈએ, આહાર કહેતા ખોરાક ખાવાનું શુદ્ધ હોવું જોઈએ, સરળ ને સાદું. સાદું કાંઈ ભગવા લુગડાથી ન કહેવાય, પણ જેનું જીવન સાદું છે ને એનું નામ સાદું છે. પછી સારા સારા જેને વ્યંજનો જોઈએ છે ખાવા માટે એ કંઈ સંત નથી, તો પછી સંસારમાં શા માટે નથી એ? પણ જેનું જીવન સાદું, કે તમે રોટલી શાક આપો, બાજરીનો રોટલો ને શાક આપી દો તોય પ્રેમથી ખાઈ લે, કોઈ કકરાટ ન હોવો જોઈએ કે કોઈ ન એનું બેરઝેર હોવું જોઈએ, એ જ સાદું છે. જેનું જીવન સાદું, જેનું ભોજન, જેનો ખોરાક, આહાર જેનો શુદ્ધ હોય, વિહાર કહેતા જેનું ચાલવાનું, જેનું ફરવાનું, જેનું વિહાર કરવાનું સારું હોય એ વ્યક્તિની વાત કરી છે. અને એક આચાર્ય લક્ષ્મી, અમારા વૃદ્ધો એમ કહે છે આચાર્ય લક્ષ્મી. પહેલાં તો રજસ્વલા ધર્મમાં સ્ત્રીઓ થતી ને તો 3 દિવસ સુધી એમને ઘરમાં પેસવા નહોતા દેતા, કંતાનના કોથળામાં સુવા દેતા. તાકાત છે અત્યારે તમારી કે તમારી વહુને હુવાડો બાળ? નો સુવે, પાડતા જ નથી ને. નકરો ભ્રષ્ટાચાર. આચાર્ય લક્ષ્મી કહ્યું છે, આચાર્ય લક્ષ્મી. અને એક તમારો વિચાર સારો હોવો જોઈએ. વિચારનું શુદ્ધિકરણ ન હોય તો ઘરમાં લક્ષ્મી ના આવે. અને એ અનાજ જેવો વિચાર સાથે તમે રાંધીને જેને ખવડાવ્યું હોય ને એવું જ બને. એ બેન ન માન્યા, પરાણે અમને લઈ ગયા જમવા. અમે સ્ટાફ સાથે બધા જમવા માટે ગયા અને ગાડીમાંથી જેવા નીચે ઉતર્યા અને બેને ભજન ગાયું. કેવું? તુમ તો ઠહેરે પરદેસી સાથ ક્યાં નિભાઓગે, तुम तो ठहरे परदेसी साथ क्या निभाओगे, तुम तो ठहरे परदेसी साथ क्या निभाओगे. सुबह पहली गाड़ी से घर को लौट जाओगे, सुबह पहली गाड़ी से घर को लौट जाओगे.
સંતોનું આગમન થાય એટલે કોક તો કાંઈક ભજન ગાતું ગાતું જાય. આ તો તુમ તો ઠેરે પરદેશી સાથ ક્યાં નિભાવોગે, હવે અમારે ને તમારે સાથ ક્યાં નિભાવવાનું છે. મેં કીધું ભાઈ પાછા વળો, નકર આ ભજનનું અનાજ કરેલું ખાઈશું ને તો આપણી બુદ્ધિ બગડશે ક્યાંક. કહેવાનું તાત્પર્ય એવું છે કે જ્યાં જેવા વિચાર સાથે તમે રસોઈ બનાવો છો, જેવું અનાજ જમો છો ને, એવા વિચારો અત્યારે તમારા છે. અને એટલે જ કહ્યું છે દુરાચારીનું. અંજામિલ પોતે સદાચારી છે, પણ એક ઉલટા પત્નીના દ્વારે પોતે પણ લૂંટફાટ કરતો થઈ ગયો છે, ચોરીનું ધન લાવે છે. એટલે સંતો એમ કે છે દુરાચારીનું ન ખવાય. અને ચોરી કરીને આપણી પત્નીને આપણે એમ કહીએ ને કે લે, પત્ની જેટલા વ્રત ઉપવાસ કરે ને, તો આ જુઓ પુરુષોને કોઈ વ્રત લાગુ પડે? આમને કોઈ જીવંતિકા વ્રત કરવાનું? કેમ એમના છોકરા નથી, એમના છોકરા જીવાડવા તમે કરો છો ને, હે? તો એમને કેમ જીવંતિકા વ્રત? લાલ પેન્ટ શર્ટ નહીં પહેરવાની, અને આ તમારે લાલ હાડિયું પહેરી પહેરી નીકળી પડવાનું. લાલ લીલા તમે જુઓ તો દર શુક્રવારે શ્રાવણના પેલો ને બીજો ને ત્રીજો ને ચોથો, હે? પછી એમને ના જીવંતિકા કરવાનું, ના એમને વ્રતજી વ્રત કરવાનું, ના એમને ગોરો કરવાની હારી સીતા માટે. પણ રામ માટે તમારે ગોર્યો કરવી પડે કે નહીં? મોળા વ્રત કરવા પડે. આ બધું તમને જ લાગુ પડે છે, એમને કંઈ લાગુ નથી પડતું. પણ કહ્યું છે કે પુરુષ કદાચ ચોરી કરેલું ધન ઘરમાં લાવે તો એ પાપ એને એકલાને લાગે છે, એમાં તમને લાગતું નથી. જુઓ વાલિયા લૂંટારાની કથા. વાલ્મીક ઋષિ શેમાંથી બન્યા? એ તો ભીલ હતો. કહેવાય છે કે જ્યારે એ બધાને લૂંટતો અને એક વખત નારદજીને લૂંટ્યા અને બાંધી દીધા, અને ત્યારે નારદજી કહ્યું કે ભાઈ એક વાત સાંભળી લે, એક જ વાત સાંભળ, બસ પછી તું તાર મારી દે કે મારી નાખ તો મને વાંધો નથી, પણ તું આ બધું જે લૂંટે છે અને લૂંટીને તારા બૈરા છોકરાને મોજ કરાવે છે, તો આ પાપના ભાગીદારી ખરા? પૂછી આવો તો ઘેર જઈને. ઘેર પૂછવા માટે આવ્યો કે આ બધું કરું છું ને તમારા માટે, તમારા મોજ શોખ માટે, તો શું તમે મારા ભાગીદાર? પત્નીએ ચોખ્ખું કહી દીધું, લગ્ન કરીને લાવ્યા છો, અમને પાળવા પોષવા, અમારા મોજ શોખ પાળવા, એ બધી ફરજ તમારી આવે છે, અમારે કોઈ લેવા દેવા નહીં, તમે જે કરીને લાવો એ બધું તમારે ભોગવવાનું. આટલું કહી દીધું એટલે તરત એ વાલિયાને તરત જ એક એવો પ્રેરણા થઈ, એવી એક બુદ્ધિનો એક એવો વિચાર સ્ફુર્યો કે જો આ લોકો કેવલ મારે જ પાપ કરવાનું અને મારે જ જો આ બધું ભોગવવાનું, તો શા માટે મારે આ બધું કરવાનું? તો પછી સદગુરુ ન બનાવી લઉં. અને આવ્યો, નારદને છોડી મૂક્યા અને કહ્યું કે મને આપ મારા ગુરુ બનો. નારદને ગુરુ બનાવ્યા અને મંત્ર આપ્યો, રામ મંત્ર આપ્યો જપવા માટે. પણ કેવો મંત્ર જપ્યા છે? મરા 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 જપવા લાગ્યા. પણ કહ્યું છે ને, મરા મરા કહેતા વાલ્મીક મહાન બની ગયા ભાઈ. સદગુરુ ધારે, સદગુરુ ભલે સીધો મંત્ર આપે, પણ કદાચ જો આપણે હૃદયના તારથી એને ગાઈએ ને, તો એ અવળો મંત્ર હોય ને, તો એ ભગવાન એને સીધો કરીને વાંચી લે. બહુ સુંદર વાત કરી છે. આજ સંતો આવ્યા છે, પણ સંતોએ કહેવાય છે કે દક્ષિણા માટે રાહ જોવે, અને એટલામાં અંજામિલ આવ્યો. અને અંજામિલે સંતોને જોયા એટલે એક સંતે કહ્યું, અંજામિલ, તારા ઘેરથી અનાજ તો મળી ગયું, અમે રસોઈ તો જમ્યા, પણ દક્ષિણા મળી નથી. અંજામિલ કહે છે, હું કોઈને પૈસા આપતો જ નથી, અને સમજી લ્યો કે મેં તમને લૂંટ્યા નથી ને, એ દક્ષિણા જતા રહ્યો અહીંથી ચૂપચાપ, નકર લૂંટાઈ જશો, ઉપરથી દક્ષિણા મૂકીને જવી પડશે. અંજામિલ આવા શબ્દ બોલ્યો, પણ એમાંથી સંત બહુ સરળ હોય છે ભાઈ. સરળ ને નિર્મળ સંત હોય કે સંત દેખી નમન કરે, ઝપટ નમાવે શીસ. સંત સંપુત ને તુંબડા. તમે જુઓ, તુંબડું છે ને એ તરે, બીજાને તારે. અને સદગુરુ કેવા હોવા જોઈએ? કોઈ સંતને આપણે ગુરુ બનાવ્યા હોય તો એ કેવા હોવા જોઈએ? અમારા પૂજ્ય બાપુ હનુમાનદાસ પોતાની કથામાં એમ કહે છે કે સદગુરુ તમે એવા બનાવો, 3 પ્રકારના ગુરુ હોય છે. એમાં એવા સદગુરુ, એક લાકડા જેવા, એક અગ્નિ જેવા અને એક પથ્થર જેવા. પથ્થર જેવા જે ગુરુ છે એ ગુરુ પોતે ડૂબે અને ચેલાને ડૂબાડે.
અગ્નિ જેવા ગુરુ એ હોય છે કે જે પોતે તો બળી જાય પણ બીજાને ભસ્મ કરી દે. પણ લાકડા જેવા ગુરુ બનાવજો કે પોતે તરે ને બીજાને તારે. એવા ગુરુ. અને કેવા ગુરુ? જીને મારા સદગુરુ સહાયતા કરે, લાખો ઉપાધિ કોઈ કાળે ના નડે. લાખો ઉપાધિ ક્યારે કોઈ ના મળે. જીની મારા સદગુરુ સહાયતા કરે, લાખો ઉપાધિ આવે તો એ ના નડે. અરે લાખો ઉપાધિ આવે તો ના મળે. જય હો. અને એ સદગુરુ આપણને તારી દે, પણ સદગુરુ કેવા હોવા જોઈએ? લાકડા જેવા કે જે આપણને તરાવી દે, પોતે તો તરે છે અને આપણને પણ તારે છે. ગુરુ એસો કીજીઓ જૈસો પૂનમ કો ચંદ, તેજ દે તપે નહીં ઉપજાવે આનંદ. ગુરુ સારા હોવા જોઈએ. સારી મિલકત ધરાવનાર અત્યારે તો ગુરુના સ્ટેજ છે. હાઈફાઈ ગુરુઓ પણ ઘણા છે, ત્યાં પણ લોકો જાય છે. પણ બાવલીઓ છે ને બગદાણામાં, ભાવનગર મસ્તરામ ચિત્રામાં બેઠો તો એક પથ્થર ઉપર, એવાને સદગુરુ બનાવજો. જેને કોઈ તમારી પાસે કોઈ ધન દોલત કે રૂપ, આની એને કોઈ જરૂર નથી, એ કોઈ મોહમાં ફસાયેલો નથી. એવા સદગુરુ બનાવજો જેથી કરી તમે તરી જાઓ. મોટા મોટા ઠાઠ બતાવે, એર કન્ડિશન ગાડીઓમાં ફરતો હોય, જરૂરી છે ગાડી, જરૂરી છે સંતો માટે, પણ પછી એવું નથી કે બસ એ જ વૈભાવમાં રચ્યો કરે. ગામમાં જંગલનો વિસ્તાર હતો. ગુરુને ચેલો ભિક્ષા લેવા ગયા હતા હામે ગામમાં. ઘોડા ઉપર બેસીને ભિક્ષા લેવા ગયા, એટલે આગળ ગુરુનો ઘોડો છે ને પાછળ ચેલાનો. એટલે જેવા ગામની બહાર નીકળ્યા ને જંગલ વિસ્તાર શરૂ થયો, એટલે ગુરુએ કહ્યું કે જો ચેલા, મારી કંઈ પણ વસ્તુ પડી જાય તો ધ્યાન રાખજે. હા ગુરુદેવ, ન કેવું પડે. હવે ઘોર જંગલમાં જતા ઉનાળાની બપોરની બળબડતી ગરમી, એમાં મોઢા ઉપર પરસેવો વળ્યો, એટલે લૂછવા માટે એમની જે સાફી હતી ને નીચે પડી ગઈ હતી. એટલે ગુરુજીએ કહ્યું કે ભાઈ મારી સાફી, એ પાછળ પડી જુઓ. તે ગુરુજી કે પાછળ પડી, મેં તને કીધું નહોતું કે ધ્યાન રાખજે? તો કે હા ધ્યાન રાખ્યું ને, પડી ગઈ, મને ખબર પડી ત્યાં પડી છે એટલે મેં ધ્યાન રાખ્યું છે, ધ્યાન તોડ્યું નથી. તો કે તારે ઉતરીને લઈ આવાય નહીં? તો કે એવું ક્યાં કીધું તું તમે ખાલી ધ્યાન જ રાખવાનું કીધું, મેં ધ્યાન રાખ્યું પાકું કે ક્યાં પડી છે એમ. પછી ગુરુજીએ કહ્યું કે હવે મારી કોઈ પણ વસ્તુ પડી જાય તો તરત ઝીલી લેજે, નીચે પડવા ન દે તો નીચે પડેલી વસ્તુ મારે કામ ન લાગે. ભલે. આગળ ઘોડા ઉપર ગુરુ, પાછળ ચેલો. ગુરુજી જે ઘોડા ઉપર બેઠા છે એ ઘોડાને લાદ કરવાનું મન થયું, પૂંછડું ઊંચું કર્યું એટલે ચેલો કૂદીને થેલી લઈને ઊભો રહ્યો. એટલે ગુરુ કે છે કે એ મૂર્ખ તું શું કરે છે? કે તમે કહ્યું નહીં મારી વસ્તુ પડી જાય ઝીલી લેવાની, કે આ મારી વસ્તુ છે, આ મારી વસ્તુ છે. લોભી ચેલા લાલચી ગુરુ, દોનો નરક મેં ઠેલમ ઠેલા. આવા જો મળી જાય ને ગુરુ ચેલા. પણ બહુ સુંદર કહ્યું છે મચ્છંદરનાથ. નવનાથ મચ્છંદર કહેવાય છે કે મત્સ્યમાંથી જેનો અવતાર થયેલો એમાંથી નવનાથ પ્રગટ થયા. અને એ મચ્છંદર એક વખત વસ્તીમાં બેઠા છે ને કહેવાય છે કે ભિક્ષા લેવા માટે પોતાના શિષ્ય ગોરખને મોકલ્યો. અને કહેવાય છે કે ભિક્ષામાંથી વડા લઈને આવ્યો. એવા સુંદર વડા હતા ટેસ્ટમાં, અને એ પોતાના ગુરુને જમાડ્યા. વડા બહુ સુંદર છે, સ્વાદિષ્ટ છે. એટલે મચ્છંદરનાથે પોતાના ચેલા ગોરખને કહ્યું, ગોરખ તું જ્યાંથી આ ભિક્ષા લાવ્યો છું ને બેટા, ફરીથી લઈ આવો, મને બહુ ભાવે છે આ. ગોરખ ગયા, પાછા એ સ્ત્રીને ઘેર જઈ અને કહ્યું કે મૈયા, મારા ગુરુને આ વડા બહુ ભાવે છે તો તમે મને આપી દો, બીજા વધારે આપો. એટલે પેલી બેન હતી એ ગુસ્સે થઈ ગઈ.
તમારા સાદુડા માટે કાંઈ થોડા અમે આ બધું બનાવીએ છીએ? શું ઘરના સભ્યોને ખાવાનું નથી? નીકળી જા અહીંથી. ગોરખ કહે છે મારા ગુરુ માટે જોઈએ છે બેન, તારે એના ભારોભાર જે લેવું હોય લઈ લે, પણ મને તું આ ભિક્ષાની અંદર તું મને આટલા વડા આપી દે. મારા ગુરુ બેઠા છે રાહ જોઈને. અને ત્યારે એ બાઈએ પરીક્ષા કરી કે તારા ગુરુ પ્રત્યે જો તને એટલો બધો પ્રેમ હોય, લાવ તારી એક આંખ કાઢીને આપી દે, પછી તને વડા આપું. અને આ તો ગુરુ ભક્તિમાં પ્રખર હતો ગોરખ. અને આજ ગિરનારની ઉપર ટૂંક ઉપર એ ગોરખનાથ બેઠો છે બાપ. ભવનાથની એ તળેટી અને ગરવો ગિરનાર, અને એની માથે જ્યારે એ ગોરખ હશે તો એમને એમ કાંઈ ઊંચા બેસણા થોડા એના હશે. આંખ કાઢી અને હાથમાં કહેવાય છે કે આપી અને કીધું કે લે, પણ મને તું વડા આપ. બાઈ ધ્રુંજી ગઈ અને એને થઈ ગયું કે આ કોઈ લંપટ કે કોઈ ખરાબ પાખંડી સંત નથી, આ સત્યગુરુ ભક્તિવાળો છે. તરત વડા આપી દીધા. લઈ અને પોતાની આંખનું દર્દ છુપાવી અને ગુરુની પાસે આવ્યા છે. ગુરુના ચરણમાં બેસી આડો હાથ ધરીને વડા આપ્યા છે. ગુરુ વડા જમ્યા છે, પણ મચ્છંદરને ખબર પડી ગઈ. આંખમાંથી એક લોહીનું ટીપું પગ ઉપર પડ્યું અને કહ્યું કે બેટા, ભિક્ષા લેવી બહુ અઘરી પડીને દીકરા. ગોરખ, તું ભિક્ષા લેવા માટે ગયો તો, પણ એમાં તું આંખના દાન કરીને આવ્યો છું બેટા. હા ગુરુદેવ, આપની માટે તો કદાચ પ્રાણ માગ્યો હોત ને તોય હું આપી દે. આ ગુરુની ભક્તિ છે ભાઈ. અત્યારના ગુરુ આવી કસોટીઓ નથી કરતા. અને કસોટી એટલા માટે નથી કરતા કે કસોટી નહોતા કરતા તો પણ આપણે જવામાં આળસ કરીએ છીએ, ને કસોટી કરે તો કોઈ કંઠી બંધાવા કે ગુરુ બનાવવા તૈયાર થાય જ નહીં. ગુરુ મહિમા તો બહુ, સંત સમાજનો જે મહિમા છે, સંતનો મહિમા છે. સતને માથે મીંડું છે સંત, એના માથેથી મીંડું કાઢી નાખો ને તો સત થાય છે. સત, જે સંતની અંદર સત રહેલું છે ને એ જ સાચો સંત છે. અને એવા સદગુરુ કહેવાય છે કે આજ સંતે કહ્યું કે અમે તારું અનાજ ખાધું છે અંજામિલ, દક્ષિણા આપી દે. પણ અંજામિલ કે છે હું પૈસા નથી આપતો, મેં તમને લૂંટ્યા નથી ને, બસ એ જ મારી દક્ષિણા, જાઓ. પણ સંતે જતા જતા કહ્યું અંજામિલ, એક વાત માનજે અમારી, તું લૂંટપાટ કરે છે, ચોરી કરે છે, પણ ભાઈ તારે ત્યાં દીકરો થશે, અમારો આશીર્વાદ છે, પણ એ દીકરાનું નામ તું નારાયણ જરૂર રાખજે. અંજામિલ કહે છે ભલે. સંતો ચાલ્યા ગયા છે. જોત જોતામાં 9 માસ વીતી ગયા છે. સુંદર દીકરાનો જન્મ અંજામિલને ત્યાં થયો છે અને એ દીકરાનું નામ નારાયણ રાખ્યું છે. સમય વ્યતીત થઈ ગયો છે, હવે તો બુઢાપો આવી ગયો છે ભાઈ. ગઢપણ આવી ગયું છે અંજામિલને. ખાટલામાં પડ્યો રીબાઈ છે અંજામિલ, બીમાર પડી ગયો છે. પોતાનું કર્મ એને યાદ આવ્યું છે અને એ પોતે રડે છે. કષ્ટ પડે છે એટલે રડી રહ્યો છે, પોકાર કરી રહ્યો છે. પણ કોને પોકાર કરે? ભગવાનનું નામ તો એ લેતો જ નથી. પણ આજ ભૂલમાં અંજામિલ પોતાના દીકરાને બોલાવતો થઈ ગયો. એ નારાયણ, એ નારાયણ કરતો થઈ ગયો. નારાયણ નારાયણે 2 વાર બોલ્યો. આમ ત્યાં તો વૈકુંઠમાંથી શ્રી હરિએ ડોટ મારી અને વિમાન લઈને આવ્યા છે. પણ એ પેલા તો જમના દૂતો અંજામિલનો જીવ લઈ યમરાજાના દરબારમાં ગયા. પણ યમરાજાએ કહ્યું કે આને પાછો મૂકી આવો, કેમ કે એમને લેવા માટે સ્વયં વૈકુંઠાધિપતિ ગયા છે. કેમ કે એમણે ભૂલમાં નારાયણ નામનો મંત્ર જપ કર્યો છે. જો ભૂલની અંદર કદાચ ભૂલમાં પણ, પેલા તો દીકરાઓના નામ આપણે ભગવાનના નામ ઉપર પાડતા, વિષ્ણુ, શંકર, મોહન, આવા બધા નામ પાડતા ને. શંકરભાઈ નામ ન હોય, ગામડામાં હોય ને, શંકરભાઈ હોય, ભીખાભાઈ હોય, પછી વિષ્ણુભાઈ નામ હોય, પછી મોહનભાઈ હોય, હસમુખભાઈ હોય, ઘણા બધા નામ. પછી 2 દીકરીઓના નામ પાડતા, ગંગા, ગોદાવરી, કાશી, રેવા, નદીઓના નામ ઉપર નામ પાડતા. પણ હવે તો ફઈ નામ પાડે. પેલા તો જન્મે ને દીકરી કે દીકરો એટલે બ્રાહ્મણો નામ પાડવા આવતા. બાંધેલો હોય ને કુટુંબમાં જે કંઈ બ્રાહ્મણ આપણો સમાજ એ આચાર્ય નામ પાડવા આવે. હવે ફઈયો, આ ફઈયો નામ પાડે અને એમાંય પાછી ચોપડીઓ, વોટ્સઅપ ઉપર તરત ફોટો.
મ ઉપર કેટલા નામ છે? વોટ્સઅપ ઉપર રવાના કરો અમેરિકા રવાના થાય અને ત્યાંથી બેઠા બેઠા નામ પાડે અને ફઈ જ પાડે. હવે તમે વિચાર કરજો, મારી વાત ઉપર ધ્યાન આપજો, આમાં ક્યાંય હું ખોટું બોલતી નથી. ગંગા દીકરીનું નામ પાડ્યું હોય તો એ નાની હોય ત્યારે ગંગા કહીએ તો સારી લાગે, પછી થોડી મોટી થાય તો એને ગંગા બેન કહેવાય, ગંગા ભાભી કહેવાય, ગંગા કાકી કહેવાય, ગંગા માસી કહેવાય, ગંગા ફઈ કહેવાય, ગંગા બધામાં લાગુ પડે. પણ પછી અને એ ગંગા ત્યાં સુધી ગંગા રે કે જ્યાં સુધી એ 60-70 વર્ષે પહોંચે ને ત્યાં સુધી એ ગંગા જ રહે. પણ એનું નામ ખુશ્બુ પાડે ભાઈ, ખુશ્બુ. 60 વર્ષે ખુશ્બુ રે, ખુશ્બુ. હવે પછી ખુશ્બુબા કહેવાના, એમ સારું લાગે? પેલા તો કેવા સુંદર નામ પાડતા, નદીઓના નામ, પછી દેવતાઈ પત્નીઓના નામ છે સરસ્વતી, શારદા, તુલસી, આવા બધા સુંદર નામ પાડતા, પાર્વતી, શબરી, આવા સુંદર નામ પાડતા. પણ હવે એવું નથી, હવે તો નામ બદલાઈ ગયું. કહેવાય છે કે નારાયણ નામ, દીકરાઓના નામ ભગવાનના નામ ઉપર એટલા માટે પાડતા કે એ બાને મરતી સમયે એનું નામ લેવાય, ભગવાનનું નામ લેવાય. એટલા માટે આજ અંજામિલે ભૂલમાં નારાયણે નામનો પોકાર કર્યો ને ભગવાન આવ્યા. કહેવાય છે કે અંજામિલને લેવા માટે પાર્ષદોને મોકલ્યા છે અને એ વિમાનમાં લઈ આવ્યા છે અંજામિલને. આપણે પણ ભૂલમાં ક્યાંક જો ભગવાનનું નામ લઈ લઈશું ને તો અંજામિલની જેમ આપણને પણ કદાચ વિમાન લેવા આવશે. 26 તારીખે વિમાન આવવાનું છે 4 વાગે. ભગવાનને ફોન થઈ ગયો, મારે મોબાઈલ રાખે છે ભગવાન, તે કોન્ટેક કર્યો કે માતાજી તમે કયો ત્યારે મોકલું. મેં કીધું પૂછવા દો ભાઈ કોને આવવું છે એમ. મને કે તમારે, મેં માર તો બિલકુલ નહીં, કથાઓ કરવાની તારીખો લીધેલી છે, પણ શ્રોતાઓમાંથી જો કોઈને આવવું હોય તો પૂછી જોઈશું. એટલે 26 તારીખે 4 વાગે એલર્ટ થઈ જજો, સાવધાન, વિમાન આવવાનું છે. પાર્ષદો આવશે વિમાન લઈને, જેવું કર્મ કર્યું છે ત્યાં ઉપાડી નાખશે. હા, તો જેવા કર્મની સીડી સ્વર્ગ ને નરકની આપણે જાતે બનાવીએ છીએ. એટલે બહુ સુંદર વાત કરી છે કે આજ અંજામિલને લેવા માટે ભગવાન શ્રી હરિએ સ્વયં પાર્ષદોને મોકલ્યા છે. વિમાનમાં અંજામિલનું જીવ ગયો છે. આ બાજુ 1-2 મિનિટ હરિનામ સંકીર્તન. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, નારાયણ નારાયણ હરિ હરિ. નારાયણ નામના મંત્રનો જાપ કરજો. ગંગાના તટ પર બેઠા છીએ, ન જાને કિસ બેસ में नारायण मिल जाए तो सब प्रेम से गाइए. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, ભજમન નારાયણ નારાયણ હરિ હરિ. તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ, તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ. તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ, તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ. હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. બજાઈએ ભાવ से ताली, जय हो. હરિ હરિ હરિ. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. એક વખત ભગવાનની સભામાં કળિયુગ ગયો અને કળિયુગે જઈને એમ કહ્યું
કે કથા ચાલે છે ઋષિકેશમાં, વાનપ્રસ્થ કાલી કમલી આશ્રમમાં કોઈ સંતની કથા ચાલે છે ને મારે ત્યાં જવું છે. અમદાવાદથી બધા આવ્યા છે, ઉત્તર ગુજરાતના વિજાપુર તાલુકામાંથી બધા આવ્યા છે, તો મારે એ કથામાં ક્યાંક સ્થાન જોઈએ છે, અને એમાંય પહેલો નંબર ત્યાં સ્થાન જોઈએ છે. કળિયુગે એવું ભગવાનને દરબારમાં જઈને કહ્યું, આપણી કથાની વાત કરી, મારે એ કથામાં પહેલા નંબરે જઈને બેસવું છે. તો ભગવાને કહ્યું કે ભાઈ ત્યાં તને સ્થાન ન મળે, ત્યાં તો બધા ભક્ત કેવલ કથા શ્રવણ કરી રહ્યા છે, એટલે ત્યાં તને કોઈ સ્થાન ન મળે. પણ ઉભો રે, હું વક્તાને પૂછી જોઉં. એટલે પછી ભગવાને મને પૂછ્યું કે તમારી કથામાં ક્યાંય કળિયુગને પહેલા ખુરશીમાં બેસવા મળે એવું ક્યાંય જગ્યા છે ખરી? મેં તો હા છે ને. મન કે ક્યાં? મેં કીધું હું જ્યારે ધૂન ગવડાવું અને જે ન ગાય ત્યાં પ્રવેશ કરાવી દેજો એને. સમજી ગયા ને? હા, પછી શું કરે એ તમને સારી ખબર પડે છે. શ્રીમન નારાયણ નારાયણ હરી હરી, શ્રીમન નારાયણ રાધે હરે, બદ્રી નારાયણ નારાયણ હરી હરી, બદ્રી નારાયણ નારાયણ હરે હરે, એ ભજમન નારાયણ નારાયણ હરી હરી, ભજમન નારાયણ નારાયણ હરે હરે, तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी, तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी, हरि ओम नमो नारायण, हरि ओम ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण, श्रीमन नारायण नारायण हरि हरि, 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 भजमन नारायण नारायण हरि हरि, भजमन नारायण नारायण हरि हरि, बद्री नारायण नारायण हरि हरि, भजमन नारायण नारायण हरि हरि, स्वामी नारायण नारायण हरि हरि, स्वामी नारायण नारायण हरि हरि, लक्ष्मी नारायण नारायण हरि हरि, लक्ष्मी नारायण नारायण हरि हरि, हरे नारायण नारायण हरि हरि, हरि नारायण नारायण हरि हरि, तेरी लीला सबसे न्यारी न्यारी 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 हरि हरि, नारायण नारायण हरि हरि, श्रीमन नारायण नारायण हरि हरि, તો નારાયણ નામ ભૂલથી લેવાઈ ગયું. તો એવા પાપી દુરાચારીને લેવા માટે ભગવાને પાર્ષદોને મોકલ્યા. વિમાન લઈ અંજામિલ ગયો છે, વૈકુંઠમાં ગયો. અંજામિલનો વાસ વૈકુંઠમાં થયો. આપણે પણ અંજામિલની જેમ આપણે તો સ્વયં ચૈને ભક્તિ કરીએ છીએ. ચૈન ભગવાનનું નામ હાથે કરીને બોલીએ છીએ, ભૂલમાં નથી બોલતા, જાણી જોઈને બોલીએ છીએ. તો આપણને ક્યાંક પરમપદ મળે એવી ઈચ્છા રાખીએ આપણે કે ભગવાન ક્યાંક આપણને વૈકુંઠમાં બેસાડે, મોક્ષ ગતિ. અને આપણે બીજું કાંઈ જોઈતું નથી, બીજો જન્મ નહીં. સંતો એમ કે છે કે જ્યારે મન મૂંઝાય ને, આ મન જ્યારે મૂંઝાય ત્યારે બહુ સરસ આદિ ગુરુ શંકરાચાર્યએ કહ્યું છે, બહુ સુંદર વાત કરી છે. ગબરાય જબ મન નમોલ, હે માનવ તબ મુખ સે બોલ, રાધે શરણમ ગચ્છામિ. જ્યારે જ્યારે મને ગભરાય
ત્યારે ગોવિંદ ગોવિંદ ગાએ જા, તેરો પંથ આગે બઢાએ તું જા. ક્યાંક ભગવાન આપણને સાચા મનથી આ ભજન કરીએ છીએ તો મુક્તિ અપાવે. અને મુક્તિ જોઈએ છે આપણે, મોક્ષ જોઈએ છે, મોક્ષના દાતા. આ બધું કરીએ છીએ, દાન પુણ્ય આ બધું શા માટે કરીએ છીએ? મોક્ષ મેળવવા તો કરીએ છીએ. આટલે બધે લાંબા થયા છીએ 15 દિવસ સુધી, તો એની માટે, મોક્ષ મેળવવા માટે. મોજ મજા કરવાની તો બરોબર છે, મનને આનંદ તો આપીએ છીએ, પણ સાથે સાથે ભગવાનને એ પણ કહીએ છીએ મરતા દુઃખ ન પડે, ભગવાનને એટલું જરૂર કહેજો. હાથ પગ જ્યાં સુધી સલામત છે ને પ્રભુ, ત્યાં સુધી જીવાડજે, બાકી લઈ લેજે, એમ કહેજો એને. કેમ કે પછી અવસ્થા બહુ ખરાબ છે, અંજામિલ જેવું થાય નહીં. ત્યાં તો આવી ગયા પાર્ષદો, આપણે ખબર નથી ગતિ કેવી છે. આજ અંજામિલને પાર્ષદો વિમાન લઈને ગયા છે. પરમપદ આપ્યું છે એને. આપણે પણ જો ક્યાંક સાચા મનથી નારાયણનું સ્મરણ કરીશું, આ મંત્રનો જાપ કરીશું, તો ભગવાન આપણને પણ ક્યાંક પાર્ષદો વિમાન લઈને આવે. અંજામિલ વૈકુંઠ ગયો છે. અહીંયા ષષ્ઠમ સ્કંદની સમાપ્તિ કરી છે. આપણે આપણા પિતૃઓને, 71 પેઢીના પિતૃઓને આ ગંગાના કિનારે અમારા મુખ્ય યજમાન સ્વર્ગસ્થ ચતુરભાઈ જે છે, એમને પણ આપણે આ પુષ્પ અર્પણ કરીએ આજ 3જા દિવસની કથાનું. અને એમાંય આજ અંજામિલ નારાયણ નારાયણ કરતો ગયો છે એવા સ્વર્ગસ્થ આપણા અહીંયા મુખ્ય દાતા ચતુરબાઈ છે, એમની પાછળ એમના 71 પેઢીના પિતૃઓને સદગત આત્માને શાંતિ આપે, જ્યાં હોય ત્યાં શાંતિ અર્પે, એવી પ્રાર્થના સાથે મારી સાથે દરેક આંખ બંધ કરી પોતપોતાના પિતૃઓને આ પુષ્પ અર્પણ કરે. इति श्रीमद्भागवते महापुराणे सकललोके निर्विघ्ने श्रीमद्भागवतं षष्ठस्कन्धां पुष्पान् समर्पयामि. शुभं भवस्तु अस्तु. बोले भागवत भगवान कृष्ण कन्हैया लाल की जय.